વિડીયોમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વિડીયો છે કડીના બોરીસના ગામના કે જ્યાં લોકોએ હાઈવે બંધ કર્યો હતો। હાઈવે બંધ કરવા પાછળનું કારણ એ જ હતું કારણ કે કડી પોલીસ સ્ટેશનના જે ઓફિસર્સ છે તેમના દ્વારા તેમની ફરિયાદ લેવામાં ન આવી હતી, એટલા માટે કડીથોડ રોડ ઉપર બોરીસના ગ્રામજનો બેઠા તેમને હાઈ કૂટીને પોતાનું જે દુઃખ છે તે વ્યક્ત કર્યું। મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉમટી પડ્યા, જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ સાથે ખ્યાત હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધવા ગામ લોકોએ રસ્તો બંધ કરી દીધો હતો, તો મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ કડીથોડ હાઈવે બંધ કર્યો। રોડ ઉપર બેસીને લોકોએ રસ્તો બંધ કરી દીધો હતો અને અંતે પછી કડી પોલીસના પીઆઈ લોકોના સમક્ષ આવીને એવું કહ્યું કે અમે તમારી ફરિયાદ લેવા માટે તૈયાર છીએ। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ જ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસના ગામના કે જ્યાં ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે। ખ્યાતિકાંડ, આપ દરેકને ખબર છે કે ખ્યાતિકાંડમાં 2 લોકોના મોત થયા છે। મારું નામ સુશીલાબેન અમૃતભાઈ પ્રજાપતિ। અમે કડી બોરીસણા અમે રોડ કેમ બંધ કરવામાં આવ્યો એમ અમારા 2 માણસો મરી ગયા, 2 બીમારીમાં છે। અમને બધાના કામ વગરના પેલું આ શું કહેવાય કોપીને અમને કરી દીધા। અમારી માંગણી તો શું કે અમને કોઈ ન્યાય આલો। અમે ગરીબ માણસ છીએ, અમે મજૂરીએ માણસ છીએ, અમારો કોઈ આધાર નહીં, મારા માણસ સામે કોઈ ઠેકાણું નહીં। મારો બાળક છે એ ગંભીર અવસ્થા જેવો જ છે, એટલે અમને કોઈ ન્યાય આલો। અમે સરકારને એમ કહેવા માંગીએ છીએ અમારું કોઈ ઓફર તો કરો, અમારી કોઈ વાપરો તો ખરા। રોડ બંધ કરવામાં આવે તો શું કહે? મારું નામ અશ્વિનભાઈ છે સાધુ। અમારા ફાધર ત્યાં જે યુએન મહેતાની અંદર છે, અત્યારે અમે જઈને આવ્યા ત્યાં જે સિરિયસમાં જઈ રહ્યા, બરાબર, એના માટે અમારે રોડ બંધ કરવો પડશે। કારણ કે એમના માટે કોઈ સગવડ નહીં, અત્યારે ત્યાં બી સગવડ નથી, અહીંયા કોઈ સગવડ નથી। અમારી માંગણી કે જે લોકોને દવા દારૂ જે લોકો બેઠા છે એમનું શું એમ એના માટે જોશે ને અમારે એમ એના માટે ફરિયાદ કરવાની માંગણી છે। આ ફરિયાદ પોલીસ ફરિયાદ બી નથી લેતા, એના માટે બી સરકારોની કમ્પ્લેન બરોબર